टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અમદાવાદની સાબરમતી નદીમાં ફરી શરૂ થયેલા ક્રૂઝની કરીએ। અમદાવાદમાં રિવરફ્રન્ટ પર અટલ બ્રિજની સાથે ઓળખ બની ગયેલું ક્રૂઝ છેલ્લા 4 મહિનાથી બંધ હતું। જો કે અમદાવાદીઓ માટે આ ક્રૂઝ સેવા ફરી એકવાર નવા રંગરૂપમાં શરૂ થઈ ચૂકી છે। ક્રૂઝ સર્વિસ શરૂ થતાં ફરી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓની સંખ્યા વધશે। ક્રૂઝ સેવા શરૂ થતાં જ બુકિંગ પણ મળવાના શરૂ થઈ ગયા, જેમાં ખાસ કરીને 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીના દિવસે પણ લોકોએ બુકિંગ કરાવ્યા છે। છેલ્લા 4 મહિનાથી જે આપણે વાત કરી કે રિવર ક્લિનિંગ માટે શરૂ કરી હતી અને ક્રૂઝ વરસાદના કારણે પણ બંધ હતી, પણ ગઈકાલથી ક્રૂઝ શરૂ થઈ ગઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં આવતા થયા છે અને આવનાર સમયની અંદર ક્રૂઝ રાબેતા મુજબ જ હવે ચાલવાની છે। 15મી, 16મી, 17મીની જ્યારે વાત કરીએ તો ખૂબ મોટી સંખ્યામાં લોકો બુકિંગ કરાય છે। ખાસ કરીને યુથે પોતાની પાર્ટીઓ માટે આખી ક્રૂઝ ભાડે લીધેલી છે। જન્માષ્ટમીની વાત કરીએ તો આ વખત અમે કૃષ્ણ જન્મોત્સવ પણ ક્રૂઝ ઉપર મનાવી રહ્યા છે। અમદાવાદીઓ તેમજ મુલાકાતીઓ સાંજે 7:30 થી રાત્રે 11:30 સુધી ક્રૂઝ સેવાનો આનંદ માણી શકશે। ક્રૂઝ સર્વિસમાં ડાઇનિંગ એરિયા સહિત ઓપન સ્પેસમાં યુવાનો માટે અલગ આકર્ષણ ઊભું કરવા માટેના પણ પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં સેલિબ્રિટીઝ સાથે વાતચીત સહિત જેમિંગ અને મ્યુઝિક બેન્ડ પણ રાખવામાં આવશે। ઉપરાંત આ વખતે ક્રૂઝ પર યુવાનોને આકર્ષવા માટે કેફે પણ શરૂ કરવામાં આવશે। રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ સેવાની ફરીથી શરૂઆત કરવામાં આવી છે અને આ જે સેવા છે એ છેલ્લા 4 મહિનાથી બંધ હતી અને આપ જોશો પણ તો જે ડાઇનિંગ એરિયા છે, ડાઇનિંગ એરિયા ફરીથી સજ્જ છે અને બુકિંગ્સ પણ શરૂ થઈ ગયા છે અને લોકો આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। અને આ જે ક્રૂઝ સેવા છે એ ક્રૂઝ સેવા સાબરમતી નદીમાં પાણી ન હોવાને કારણે અને વોટર લેવલ મેન્ટેન ન થતું હોવાને કારણે બંધ કરવામાં આવી હતી અને અત્યારે આપ જોઈ પણ રહ્યા છો કે આ જે ડાઇનિંગ એરિયા છે, ડાઇનિંગ એરિયા જે છે એ સિવાય ઉપર જે ઓપન સ્પેસ છે એ ઓપન સ્પેસમાં યંગસ્ટર્સને વધારે આકર્ષિત કરવા માટેનું પણ આયોજન જે છે એ કરવામાં આવ્યું છે કોર્પોરેશનની સાથે મળીને। અને આ જે આયોજન છે એ આયોજનમાં જેમિંગ સાથે સાથે મ્યુઝિક બેન્ડ, સેલિબ્રિટીઝ સાથેની વાત અને આ બધા જ જે આકર્ષણો છે એ આકર્ષણો હવે જે ક્રૂઝ સર્વિસ છે એ ક્રૂઝ સર્વિસમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જોવા મળશે। એટલે જે પ્રવાસીઓ, જે મુલાકાતીઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતા હતા એમાં યંગસ્ટર્સનો વધારો થાય એને પણ એક પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને એ જ પ્રકારની જે સ્કીમ્સ છે કે એ જ પ્રકારનું જે પ્લાનિંગ છે એ પ્લાનિંગ આગળના દિવસોમાં કરવામાં આવશે અને અત્યારે બુકિંગ્સ પણ એના આવવાના શરૂ થઈ ગયા છે। પછી જન્માષ્ટમી હોય કે 15th ઓગસ્ટ હોય અને ઉપરથી જે ઓપન સ્પેસ છે, ઓપન સ્પેસમાં સેલ્ફીઝ વગેરે તો લોકો લેતા જ હોય છે, પરંતુ હવે ત્યાં પણ એક અલગ જ માહોલ યંગસ્ટર્સ માટે જોવા મળશે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।